સુરત શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે આજથી 3 દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં આજથી શરૂ થયેલા કેમ્પમાં પોલીસ જવાનોના વિવિધ ચેકઅપ કરવામાં આવ્યા હતા. રાત દિવસ શહેરની સુરક્ષા વ્યવસ્થામાં જોતરાયેલા રહેતા જવાનોને સમયસર બીમારીનું નિદાન થાય અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દર વર્ષે આ પ્રકારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. અથવા લાયન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં આજથી 3 દિવસ સુધી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં અમરનાથ યાત્રાના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાને કારણે ખાનગી હોસ્પિટલના સહયોગ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આંખ અને ECG સહિતના ચેકઅપ હાથ ધરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ફરજ બજાવતા 6500 જવાનોના સ્વાસ્થ્ય લાભ માટે યોજવામાં આવેલા આ કેમ્પમાં 200 જવાનોની બેચ નિર્ધારિત કરવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે રાત દિવસ નોકરીમાં જોતરાયેલા રહેતા પોલીસ જવાનોનું તંદુરસ્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ પ્રકારના હેલ્થ કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવતું હોય છે. સુરત શહેરના નાગરિકોની સેવામાં અવિરત ખડેપગે નિષ્ઠાથી ફરજ બજાવનારા જવાનો માટે સમયસર રોગનું નિદાન થાય અને વહેલી તકે સારવાર મળી રહે તે માટે આ પ્રકારના હેલ્થ ચેકઅપ મહત્વપૂર્ણ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.